હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને. કેમ છો બધા? મજામાં જશો? ફરી સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં. અને મિત્રો, કાલે આપણે બ્લોગ ઉતારી નહોતા શક્યા કેમ કે થોડાક કામમાં હતા. કામમાં એટલે એવું હતું કે આપણે સ્નેહને તાવ આવતો હતો, તો આ ગામમાંથી દવા લીધી હતી પણ કંઈ સારું નહોતું થયું. એટલે આપણે કાલે ગયા હતા એની દવા લેવા માટે ખંભાળિયા. અને ખંભાળિયાથી બપોરે તો આવતા રહ્યા હતા દવા લઈને, પણ કંઈ બ્લોગ ઉતારવાનો મેળ નહોતો આવ્યો. એટલે કાલનો બ્લોગ નથી જ આવ્યો હે નહીં. સારું મિત્રો, આજે આપણે બ્લોગ ઉતારી કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ને સ્નેહને અત્યારે તો સારું જ છે, પણ થોડોક તાવ આવી જાય છે, ચડ ઉતર્યો તાવ છે. કાલે રિપોર્ટ બધું કરાવ્યું, લોહી પેશાબના બધા રિપોર્ટ, પણ કંઈ છે નહીં, વાયરસનો તાવ છે એવું કીધું ડૉક્ટરે. સારું છે, રાત્રે વળી તાવ આવી જાય છે અને એમને માઇલે રાખે, વળી ઉતરી જાય ને આવી જાય ને દવા પીએ એટલે ઉતરી જાય, પણ 2-3 દિવસ રહેશે એમ કહેતા હતા ડૉક્ટર. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ભાઈ, જો જીરું જોખાય છે, જો આ રહ્યા જીરું ને જોક ચાલુ છે આજે. આપણે જીરું ભરી દેવાના છે, બધા જોખીને જ ભરી જાય છે. આ થાય છે બોરા ખાલી. આપણે હજી અત્યારે તો 50 મણ જ વેચ્યા છે, બીજા હજી પડ્યા છે થોડાક, એ વળી થોડાક દી પછી ભર્યું. હું કે ભાઈ જોક હાલે, ભાઈ જોક ચાલુ છે. 20 કિલો ધાણ થાય. જો ભાઈ, જો થયો કાંટો બરોબર. જોક ચાલુ હે ભાઈ. આ રહ્યા જો 5-7 બોરા જોખાણા, અને આ હજી બીજા પૈડા છે. 3-3 મણ ભરાય છે ને 17-18 બોરા છે. એટલે જોક ચાલુ. આજે વલ્લભભાઈ, હામદભાઈ, આમડા વસંતભાઈ બધા પોરી રહ્યા છે. અટાણે ગરમી બહુ થઈ, અને આ દિનેશ ને આનંદ ને આ બોરા હારે છે. વાંથી હારીને અહીંયા ઠલવે એટલે ભરાઈ જાય. ગયો આવું હાલે ભાઈ અમારે ત્યાં. તમારે ત્યાં જીરુની બજાર હું હાલે જાય કોમેન્ટ કરીને કહેજો, એટલે હું કઈ મેં કેટલા વેચાય. પછી આ આપણે થોડુંક સિક્રેટ રાખવાનું છે, બરાબર? એટલે જ્યાં કોમેન્ટ કરીને કહો અટાણે હું બજાર હાલે. મેં તો બહુ ઊંચા ભાવમાં વેચ્યા ભાઈ. આ છે 15,000 વાળા જીરું રાખ્યા હતા ને. આ 2 વર્ષથી સાચવીને બેઠો, 15,000 લેવાતા ભાઈ. આના સમજ્યા? 15,000 કરતાં કોઈ દીધા નહીં, ને હવે અટાણે આપણે દેવા પડ્યા. સમજ્યા? એટલે જીરું છે 15,000 વાળા, અને જે ગઈ સાલ થયા હતા એ તો હજી એમને પેકો પેક પડ્યા બધા. આ એના આગલે વર્ષના હે. કયો સમજ્યા? અને 12માં તો ઘણા અહીંથી માગ્યા હતા પણ દીધા નહીં. અટાણે દીધા નહીં. તમે હું ભાવ હાલે ને એ કયો એટલે હું કહું મેં કેટલામાં દીધા એ ભાઈ, બરોબર? તો કોમેન્ટ કરજો ખાસ મિત્રો. આમ છે ભાઈ, ને ગરમી તો જો અટાણમાં મારે હવે રેપઝેપ થઈ રહ્યા ઓલા બોરા હારી એટલે. તો જ્યાં કોમેન્ટ કરો હું ભાવ હાલે છે એ બરોબર. હાલો ભાઈ, જો જીરું જોખાઈ ગયા છે. આ 3-3ની થપી છે, 4 એટલે 4 તેરીને 12 બોરા ઈ થયા, અને 13, 14, 15, 16, 17, 12 ને 5 આ એટલે 17 બોરા ભાઈ. અને 3-3 મણની ભરતી છે, એટલે 17 તેરીને 51 મણ જીરું થયા ભાઈ આપણે. અને આ છે 5 વીઘાના જીરું, બરોબર? અને આ છે 3જું વર્ષના, હજી ગઈ સાલના પૈડા છે એ 17 બોરા જ પૈડા. એટલે આમ છે ભાઈ. આ 5 વીઘાના જીરું થયા 51 મણ, બરાબર? એટલે વીઘે 10 મણ જેવા જીરું થયા. હરેરા મિત્રો, તમારે કેવાક જીરું થાય જરા કોમેન્ટ કરજો, બરાબર?
અને ભાવ શું આવે એનો ખાસ કોમેન્ટ કરજો ભાઈ. આ 15,000 વાળા છે મિત્રો. એમ જે 15 તો ના આવ્યા, પણ કેટલા આવ્યા ને એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. કેમ કે હજી ભરી જાય છે, આપણે શું ભાવ આવે એ ખબર નથી. બરાબર મિત્રો. હાલો ભાઈ, જો આપણે ખાતરની ગાડી આવી ગઈ છે. સમજ્યા? બપોરમાં જીરુંનું કામ હતું, અટાણે ખાતરનું છે. આજ તો નવરાત જ ના આવી. ખાતર ઉતારવાનું ચાલુ છે. અડધી ગાડી ઉતરી ગઈ, અડધી બાકી છે. ને હજી બીજી બે ત્રણ ગાડીમાં હજી નહીં, 2 આવવાની છે ને 2 ભાઈને આવીએ, 3 હજી ગાડીમાં આવીએ જ કાયમ. અને ભાઈ તમારે ખાતર બાતર લેવું હોય તો કોમેન્ટ કરજો, નંબર મોકલી. ભાઈ ના ખાતર સારું હે ભાઈ, લેવું હોય તો બતાવું હરખું. યાર હું છે ભાઈ ખાતર, જ્યાં કોમેન્ટ કરીને ગયો હતા કેવું ખાતર આવે. ખાલી એક હાથેથી કરવું પડે, એમાં વાર લાગે. માલે ભાઈ આ ગાડીવાળા ભાઈ છે, જો ઓળખતા હોય તો ડાયરેક્ટ ફોન કરી લેજો. અને કે મને કોમેન્ટ કરજો એટલે હું નંબર આપી તમારે કોઈને લેવું હોય તો. ખાતર ઉતરવાનું હાલે ભાઈ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આગળ બતાવું હું કરી. જો મિત્રો હવે આ પાછળથી ખાલી થવાનું ચાલુ થઈ ગયું. અને છે ને ભાઈ ગાડી હારે મજૂરી હારે જ આવે હો ભાઈ, ખાલી કરવા માટે. અને એ ગાડીના ભાવમાં જ બધું નક્કી થઈ જાય. આપણે જે ભાવ નક્કી કરીને એ ભાવમાં જ મજૂર હારે ખાલી, ટૂંકમાં ખાલી કરી દેવાની જવાબદારી હોય ગાડીવાળા ભાઈની. સમજ્યા? એટલે એવું છે ભાઈ. જો ખાતર તમને નજીકથી બતાવું. જો ચોમાસું હોય એટલે સહેજ ભીનાશતા હોય જ ખાતરમાં. અને આ ગાડી છે ને 6 વ્હીલવાળી છે, અને 4.5 ટ્રેક્ટર જેવું ખાતર આવે એવું ગાડીવાળા ભાઈ કહે. 4.5-5 ટ્રેક્ટર ખાતર આવે. અને આપણે આ પહેલી વખત જ મગાવી છે, ખાલી થાય પછી આપણે ખબર પડે. પછી અમારા ગામમાં ઘણી વાર આવી ગયા ભાઈ ગાડી લઈને. ભાઈ હું 2 માથે ચડી ગયા. 2 જણા હોય એટલે 3 કલાકમાં ગાડી ખાલી. આપણે ખાલી કરવી હોય સાંજ પડે ભાઈ. ને તમે જરાક ભાઈ કોમેન્ટ કરીને કહેજો, આટલી ભરલ આવે ગાડી? જ્યાં માથે ભરલ હે ને એવી આખી ભરલ હોય. અને આ 6 વ્હીલવાળી ગાડી છે, તો કેટલાક ટ્રેક્ટર અંદાજિત આવતી હશે? જરા કોમેન્ટ કરીને મને જણાવજો, પછી હું તમને કહી કેટલું આવે એ. જો ભાઈ હવે આગળની પાછી હુકાવી ચાલુ થઈ ગઈ હો. તલકા ક્યાંક માંડ્યા થવા. આમળી આ કટકી છે ને આપણી, જે એમાં આમળું નથી હુકાતી. ને જો આ બાજુ માંડી હુકાવા થોડી થોડી. સમજ્યા? એટલે હવે જાણે કાલ દવા બવા મારી દઈ અને પરમદી કરી દઈ. કાલ મેળાવે તો સાંજને જ મોટર ચાલુ કરી દઈ. એના કે પરમદી સવારમાં કરી દઈ. જરૂર તો કાલની જ છે, પણ હવે કાલનો દી જાળવી જાય. બહુ કંઈ એવી હુકાતી નથી. ખાલી ત્યાં જરાક ઊંચાણ પડે ને, ધાયડી છે એટલે ત્યાં હુકાય છે. આમાં તો બીજો કંઈ વાંધો નથી યાર. આમાં હજી કંઈ એવી ખાસી હુકાતી નથી. અને આ આપણી વાડી રહી. આમાં ક્યાંય આમાં તો ક્યાંય તલકું જ નથી એક, સમજી લ્યો ને હૂકનું. પણ અટાણે આ લાઇટના થોડાક પ્રોબ્લેમ રહીએ ને ભાઈ, તો લાઇટના પ્રોબ્લેમ ઓછા રહીએ. આપણે એક દી વહેલું ચાલુ કરીને તો લાઇટને હેરાન ના થાય. ઓલી ખરે બહુ હેરાન થઈ ગઈ હતી, હાવ માંડવી હુકાઈ ગઈ હતી. આજ ખરે હુકાઈ ના જાય, બીજું કાંઈ નહીં. એ ખાલી જો આ ઓલી ગાડી ખાલી થાય છે ને એટલામાં જ ત્યાં ચકેડું હોય, પણ એ ઊંચાણ બહુ છે, ધાયડી જ છે હાવ. સમજે? બાકી આ કટકીમાં હજી ક્યાંય એવું ખાસ હુકાતું નથી કયો. એટલે કાલે આપણે દવા બવા મારી દઈ ને પછી પરમદીથી કરી પાવાનું ચાલુ, એટલે 2 દી થાય તા પી જાય.
અને અટાણે ઘણું વરસાદની થોડીક આગાહીનું કીયતા છે, પણ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. અને એમ છતાંય આવી જાય તો બીજી કંઈ નુકસાની થાય એમ છે નહીં, અને પાણીની જરૂર જ છે અત્યારે. વરસાદ આવે તો ફાયદો છે એમ, ખાસ પાણીની જરૂર છે કયો. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. જો આ ગાડી ખાલી અહીંયા થાય છે, સમજ્યા? જા રહ્યા. હવે એમાં કેટલાક ટ્રેક્ટર ખાતર આવે એ જરાક મને કોમેન્ટ કરીને કહેજો. આવડી ગાડી હોય આ 6 વ્હીલવાળી, તો એમાં કેટલા ટ્રેક્ટર ખાતર હમાય, સમજ્યા? ઝાકડાવાળા અને ઝાકડા વગરના સાદા ટ્રેક્ટરની ટોલી, કાં પતરાવાળી એમ. સાદાની કહેજો એટલે આપણે અંદાજ આવે ભાવનો. ને જો તમારે કોઈને જોતી હોય ને ભાવતાલ જાણવા હોય તો જ્યાં કોમેન્ટ કરીને કહેજો, આપણે કોન્ટેક કરાવી દઉં ભાઈનો. મજૂર હારે લઈ આવે એટલે ખાલી કરી દે. ખાતરું સારું છે ભાઈ, હાવ ખાસ વખાણવા જેવું નથી. આપણે ગૌશાળાનું નાવે એવું, પણ તબેલાનું ખાતર છે એટલે તબેલાનું જેવું આવે એવું આવે એમ. ભેહુંનું ખાતર છે. અને ભરી આવે છે ભાઈ જુનાગઢથી. આ જુનાગઢથી ભરી, પણ એ ઉપલેટા ધોરાજી અને જુનાગઢ એમાં ક્યાંકથી ભરીને આવે એ બધા એરિયામાંથી. પણ આ જુનાગઢથી ભરેલ છે આ ગાડી. અને આપણે હજી બીજી 3 ગાડીનો હોદ્દો કરેલ છે, એટલે કાયમ એક એક આવીએ ભાઈના વેદ પ્રમાણે. એટલે હું હાલે છે ભાઈ. હાલો ભાઈ, આજે આપણે ખાઈ પી લીધું ને ફ્રી થઈ ગયા છે. એટલે થોડા થાકી ગયા છે, કેમ કે આપણે સવારમાંથી જો જીરું ભર્યા, જીરુંનું બધું કામકાજ હતું, જોઈ ખા અને ભરવાનું કામ હતું. બપોરીમાં થઈ ગયા ને બપોરે 2 વાગ્યા હતા એટલે ગાડીવાળાનો ફોન આવી ગયો કે હાલો ભાઈ ગાડી, ખાતરની ગાડીવાળાનો એ ગાડી આવી ગઈ છે. તો પછી 3 વાગે વાડીએ પહોંચ્યા ને એ ખાતર બાતર ઠીક છે ખાલી કરવા માટે મજૂર લઈને જ્યારે આવે, પણ છતાંય આપણે કયો રસ્તો બતાવવાની તો જવું પડે. પાછું અમારા વચલા રસ્તે ક્યાંથી હાલે નહીં, એટલે ભાતેલ થઈને આમ ફેરવીને ગાડી લઈએ છીએ. 1.5 કલાક જ ગાડી પહોંચી ગયો. એ બધું થઈ ગયું મિત્રો. અને આ જો સ્નેહભાઈને તાવ હતો અને બપોર સુધી બહુ તાવ રહ્યો. એમ ને એવું હતું કે ખંભાળીએ જવું પડે એવું આવું પોઝિશન થઈ ગયું હતું. પણ બપોરે દવા પીધી ને એમાં બધું હરવું પડી ગયું. એટલે કે દવા તો કાલે જ આપણે ખંભાળીએ લઈ આવ્યા હતા, પણ કંઈ બહુ લાંબો ફેર ના પડ્યો, તો બપોરેથી હરવો પડ્યો. એવું છે મિત્રો. ને જો સ્નેહભાઈ એને આવી ગયા છે રમવા માટે. જા રહ્યા સ્નેહ, જો તાવ ઉતરી ગયો, ન કરતા જીરી ઊભો નતો રહેતો. અરે 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 આમ જતા લટણા તો સારું હે. તાવ ને છે પણ હાવ નોર્મલી તાવ છે, એટલે બહુ કંઈ વાંધો આવે એવું નથી ને સારું બધું ગયો. તો સારું મિત્રો, હવે જાણે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. થોડુંક એડિટિંગ કરી નાખી. કાલે તો બ્લોગ મૂકી નતા થઈ ગયા, આજે થોડુંક એડિટિંગ કરીને મૂકું હું. સારું મિત્રો, આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.